ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમ નામની સંસ્થા દ્વારા કરાર પ્રથા બંધ કરી કર્મચારીઓને કાયમી કરવાના મુદ્દે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ગુજરાત અગેન્સ્ટ સિસ્ટમ દ્વારા પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં વર્ગ 3ના કર્મચારી માટે 5 વર્ષ જેટલા લાંબા સમયથી ફિક્સ પગારમાં વિવિધ કેડરમાં ભરતી કરવામાં આવે છે। હાલના મોંઘવારીના સમયમાં સરકારની આ નીતિ શોષણ જેવી ગણી શકાય। ભારતનું બંધારણ જાણે સમાન કામ માટે સમાન વેતનની તરફેણ કરતું હોય ત્યારે રાજ્ય સરકારની કોન્ટ્રાક્ટ પ્રથા અને ફિક્સ પગારથી કામ કરવાની નીતિ બંધારણની વિરોધમાં ગણી શકાય। ગુજરાત અંગેસ્ટ સિસ્ટમના કાર્યકર્તાઓએ આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી તેમનો અવાજ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાના પ્રયાસો કર્યા હતા। અને અમે કોન્ટ્રાક્ટ હેઠળ બધા સબસ્ટેશનો ચાલી રહ્યા છે, તો અમારી માંગ એ છે કે કોન્ટ્રાક્ટ પ્રથા દૂર કરો અને અમને કાયમી કરો અને જે ફિક્સ પગાર ચાલી રહ્યો છે તે ફિક્સ પગાર નાબૂદ કરો। એનાથી અમારું શોષણ થઈ રહ્યું છે, આખા ગુજરાતમાં શોષણ થઈ રહ્યું છે। બાજુના પડોશી રાજ્યોમાં જેવા કે રાજસ્થાન, એમાં કોન્ટ્રાક્ટ પ્રથા એવું કંઈ ચાલતું નથી અને ગુજરાત સરકારને અમારું નિવેદન છે કે આ કોન્ટ્રાક્ટ પ્રથા અને ફિક્સ પગાર દૂર કરાય। અવિસેયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।